તો સાહેબ આજે મને ગર્વ છે કે જ્યારે ક્યારે એમ કહેવાય ને કે મારી હયાતી નહીં હોય તો મારી બાયડીને ક્યાંય હાથ લાંબો નહીં કરવો પડે. મેં એને એટલી મજબૂત બનાવી છે કે હરેક ધંધાકીય ઘરના કામોમાં એના આમ કહેવાય ને કે વ્યવહારિક કાર્યોમાં ગાડીઓ આજે કિયા ચલાવે છે, ફોર્ચ્યુનર ચલાવી લે, બરોબર, જીપ ચલાવી લે. એટલે ટૂંકમાં કહેવાનો મતલબ કે એટલી શક્તિવાન સ્ત્રીને કરવી પડે સાહેબ કે કાલ સવારે ન કરે નારાયણ કેવું ક્યારેય કોઈને ન બને, પણ ન કરે નારાયણને ક્યારેક તમને કંઈક થયું હોય ને તો સ્ત્રી એકલી ન પડે, એનો કોઈ દુરુપયોગ ન કરે, એનો કોઈ ફાયદો ન ઉપાડે સાહેબ. એ એકલી લડી લે. શું? એ એકલી લડી લે કે મારો હસબન્ડ પથારીમાં છે ને પણ હું એકલું બધું ભેગું કરી અને આજ ઘર સંસાર ચલાવી શકીશ. અને ઘણી ખરી સ્ત્રીઓ આખા ઇન્ડિયામાં એવી છે જે આખું ઘર સંસાર એમનું પોતાનું એ સ્ત્રીઓ ચલાવે છે. તો હું તો એટલો સંદેશો આપીશ, મજબૂર નહીં મજબૂત બનાવો. યસ, હું તો આટલો સંદેશો આપીશ કે હરેક સ્ત્રીને મજબૂર નહીં કરવાની પણ મજબૂત કરવાની કે દુનિયાની સામે લડી શકે. મારી વાત સાચી હોય તો કોમેન્ટ પણ કરજો અને વિડીયોને ફૂલ શેર કરજો. જય માતાજી.